तो लाओ हमारा राज के अंदर आ गयो छू तुम्हारा वाला प्रधान जी ने याद करू है प्रधान जी बोलो महाराजा। अरे जी प्रधान जी बोलो महाराजा। હું દ્વારકા મારા પ્રભુને મળીને આવ્યો છું માટે સતીજીને બોલાવો। સતીજી આવતા જ જણાય છે મહારાજા। ભલે પ્રધાનજી। હરે ચાલો રે સાહે प्रभु दर्शन में तुम्हारा हई पर हरख माता हाथी हाथ हई हरख माता जत में तुम्हारा हरख याद कर हमारा नाथ के प्रभु ना दर्शन થાય કે અરે રે સતીજી જ્યારે હું દ્વારકાની અંદર પહોંચ્યો ને ત્યારે મારા વાલો મારી વાટ જોઈને બેઠા હતા સોનાની દ્વારકા રચાઈને બેઠા હતા જ્યારે હું સમુદ્રની અંદર અને મારા વાલોના ધામે ગયો ને ત્યારે મારા વાલો મારી વાટ જોઈને બેઠા હતા અને એમના સરને જઈને આપણા દુઃખની વાત કરીને ત્યારે મારા વાલાએ મને વચને બાંધ્યો અને પોતે પણ વચને બંધાયા છે અને વચને બંધાતા પહેલા બે પુષ્પ દીધા છે તો લ્યો આજે પહેલું પુષ્પ આપું છું તે પુત્રનું ઉદ્ધરણ થાય તેમનું નામ વિરામને રાખવાનું કીધું છે અને તેમના છઠ્ઠીના છઠ્ઠા દિવસે જ્યારે મારા વાલો પધારે ને ત્યારે તેમનું નામ રામને રાખવાનું કીધું છે તો બંને પુષ્પની પૂજામાં કોઈ વાતની કસર ના રહે તેનું ધ્યાન રાખજો ભલે બાબા। હર સેવાયો
તો દાસી આ ચૂલામાંથી દૂધ જે મૂકી ચાલ આપણે ગાયો ને ઘાસ લઈએ તમે પણ અમારી સાથે આવો દરેક ભાઈએ બહેનોને જણાવ કે આ ભાઈએ ચંપલ પહેર્યા હોય બહેનોએ ચંપલ પહેર્યા હોય તો ચંપલ કાઢી મૂકજો પગની આંટી મારી હોય તો ખોલી નાખજો હરખી રીતે બેસી લેજો અને બહેનોએ ખાસ માથે ના ઓળી હોય તો માથે ઓળી લેજો દીકરીઓએ ગરડે ઉપર તો માથે નાખી દેવું કારણ કે 10 મિનિટ મારા પ્રભુને એવું માન આપજો